કાન પકડો, આંખો પર. ચલો અદા પાડી દો બધા. અલ્ફા જુગો થા, આ બાજુ આવજો બેટા. અલ્ફા શાંતિ, અહીંયા આવી જો, આગળ અવાજ થાય છે. સરસ. અરીસા ઊભી થઈને આગળ રાખી દે. અવાજ કરે છે તું અહીં બેસી જા. જે અવાજ કરે છોકરા આગળ આવી જાવ. સરસ. હવે આપણે બેસજો બેટા, નીચે બેસી જાવ. અવાજ ના કરો ને, શાંતિથી બેસવાનું. આ બધી આપણે વાતો કરીએ પછી હો. આપણે આજે આખો મહિનો છે ને, આખો મહિનો શું ભણવાનું છે? ખોરાક વિશે ભણવાનું. એના વિશે ભણવાનું છે ખોરાક વિશે. આપણે જીવવું હોય ને તો શું ખાવાનું? ખોરાક ખાવાનો. કેવો ખોરાક? દાળ, ભાત, શાક, રોટલી, ઘી, ગોળ, દૂધ, પનીર, ફ્રૂટ, શીરો હારો હારો બનેને ખાવાનો. એટલે આપણે કેવા થઈ જઈએ? તાજા માજા. કેવા થઈ જઈએ? આપણે માંદા પડી જઈએ, આપણને તાવ આવે તો ડોક્ટર સાહેબ શું કહે છે? આને હારો ખોરાક ખવડાવો એમ કહે છે ને. હે તો આપણે શું કરવું પડે? હારું હારું ખાવું પડે. અલગ અલગ ખોરાક લેવા પડે. શું ખાવું પડે? સારું સારું. શું ખાવાનું? બોલ પેલો તો બેટા ફ્રૂટ ખાવાનું, સીતાફળ ખાવાનું. પછી બીજું શું ખાવાનું? એક બોલો, એક શું ખાવાનું બેટા? કેળા ખાવાના. બીજું તારે શું ખાવાનું? એપલ ખાવાનું. બીજું શું ખાવાનું? ચણા ખાવાના. જો હા, આપણે તંદુરસ્ત થઈ જઈએ. શેનું? ચણિયાનું શાક ખાવાનું. તારે શું ખાવાનું? હા. પછી દૂધ પીવાનું ને? હા. તમારા બધા તમે નનકા છો ને, એટલે તમારે શું કરવાનું? દૂધ પીવાનું, મમરીયું ઘી ખાવાનું. પછી દાળ ઢોકળી ખાધી. જો આને દાળ ઢોકળી ખાવાની. પછી બીજું શું? હે એ બધું ખાવાનું. તું શું ખાઈશ? તાજો માજો થવા માટે શું ખાઈશ બેટા? તરબૂચ. સરસ. શક્કરટેટી ખાવાની. તારે કેરી ખાઈશ. તું શું ખાઈશ? કેરા. મમ્મીને શું કહેશો? ખાવાનું બનાવવાનું. બીજું શું કહેશો? મમ્મી હારું હારું બનાવવાનું. શું બનાવવાનું? આપણે આંગણવાડીમાં શું ખાવાનું હોય? એક બોલશો. શું હોય આંગણવાડીમાં? શું બનાવે છે મીનાબેન? ઢોકળી. પછી બીજું શું બનાવે છે? બીજું શું બનાવે છે? બીજું શું બનાવે મીનાબેન? તને શું સારું ભાવે? દાળ ભાત. તને શું ભાવે? દાળ ઢોકળી ભાવે. જો ઘણા દાળ ઢોકળી ભાવે. દાળ ભાત, શીરો. પછી ઓલા પાંદડા નાખીને બનાવે છે ને, એને શું બનાવે છે? પાંદડા નાખીને બનાવે ને, આવા નનકા નનકા ટુકડા બનાવે. શું કહેવાય ને? મુઠિયા. સરગવાના પાનવાળા મુઠિયા ખાવાના. ચણા ખાવાના. જો તમે હારું હારું ખાવ ને, સીધા બેહો બેટા. તમે હારું હારું ખાવ ને તો કેવા તંદુરસ્ત થઈ જાવ, તાકાત આવે. પછી આપણે દરો બેટ રમવા જઈએ ને તો ફટ દે દરો મારી નાખીએ. આપણે તાકાત આવે. સીધા બેહો બેટા, સીધા બેહો. રાજુ સીધા બેહો. એક બોલો, એક બોલો. બેજો બેટા, બેજો. તમે એ જોતા સીધે બે બેટા. આપણે રમીએ ને, આ શું કે દરો બેટ રમીએ ને, ત્યારે આપણે બેટ પકડીએ છીએ, આમ કયું 6 મારી દઈએ. પણ ક્યારે? આપણે હારું હારું ખાઈએ ને ત્યારે. નકે પછી આપણને તાકાત આવે નહીં. કેળા ખાવાના, સફરજન ખાવાના, દૂધ પીવાનું, ઘી ખાવાનું, આ બધું ખાવાનું. પછી આપણે સાયકલ ચલાવીએ ત્યારે થાક લાગે. આપણે ખાઈએ ને હરખું તો શું થાય? થાક લાગે. આમ થાય, થાક ચડે. શું થાય? થાક ચડે. પગ દુખે.
એટલે પછી શું કરવું પડે? માને કેવું કે મમ્મી મમ્મી કાંઈક સારું ખાવાનું બનાવે. જો બધાનો ખોરાક છે ને, બધાના ઘરનો ખોરાક અલગ અલગ હોય. જો લીલી શાકભાજી ખાવાની, બરાબર? સાંભળો સાંભળો સાંભળો. એ મગન, એ સીધો બેઠ તું ભાઈ, સીધો બેઠ. આ બેઠો સીધા બેસવાનું, મસ્તી નહીં કરવાની. રાચે સીધો બે તો પાછો જતો રહે. જુઓ અહીંયા ધ્યાન આપો. લીલી શાકભાજી ખાવાની, ખાવાની ને, અને ફ્રૂટ ખાવાનું. શું ખાવાનું? હા. લીલી શાકભાજીમાં કયા શાકભાજી ખાવાના છે? લીલી શાકભાજી પાંદડાવાળી હોય કઈ શાકભાજી છે? લીલી શાકભાજી અહીંયા પોસ્ટર લગાયા હતા ને હમણાં, એ કઈ શાકભાજી હતી? બટેટા, રીંગણ, કોબીજ, ટામેટા, વાલોર, ગુવારફળી, ભીંડા, કોબીજ,